દેખાય તો આ બે ઓયડી છે, ત્યાં ટોટલ 2 નાગા બાવા રહેતા હતા. તો સૌથી પહેલાં તો હું તમને મંદિર બતાવી દઉં, હું પણ દર્શન કરી દઉં, તમને પણ દર્શન કરાવું. તો જુઓ કેટલું સરસ મંદિર છે, બરાબર. મારી પાછળ મંદિર છે. તો ચાલો મિત્રો, આપણે સૌથી પહેલાં તો નંદી મહારાજના દર્શન કરીએ, બરાબર. કાચબાના દર્શન કરીએ. ત્યારબાદ જય હો શિવ શંકર શંભુ, શંકર ભગવાનના આપણે દર્શન કરીએ છીએ. જોઈ લો મિત્રો, જો આ જગ્યાએ તમને કોઈ જોવા નહીં મળે, પણ હા એક જણ જરૂર તમને જોવા મળશે, એ છે આપણા શંકર ભગવાન. તો મિત્રો, આપણી પાછળ આપણે મંદિર છે, દર્શન કર્યા, તમને પણ દર્શન કરાયા. બીજી મેઇન વસ્તુ મારે એ કહેવી છે કે ઘણા વર્ષોથી આ મંદિર વર્ષો જૂનું નહીં, સદીઓ જૂનું છે. કારણ કે આ મંદિરમાં બેક સાઈડ હું તમને 2 ઓયડી બતાવીશ કે જ્યાં પહેલાં જે નાગા બાવા, આપણે ગિરનારના નાગા બાવા છે, એ રહેતા હતા, બધા ભેગા થતા હતા અને અહીંયા હવન પણ થતા હતા. તો ચલો હું તમને એ બતાવી દઉં. તો બેક સાઈડમાં આ સૌથી પહેલાં તો આ મારી પાછળ તમને એક આ ઓયડી દેખાય છે, આ એક અને પેલી બીજી છે, જો આ તમને દેખાય. તો આ 2 ઓયડી છે, ત્યાં ટોટલ 2 નાગા બાવા રહેતા હતા. એટલે કે જૂનાગઢમાં આપણે જે નાગા બાવા છે, આપણે કુંભમાં અને બધા એમાં દર્શન કરવા જઈએ છીએ, તો એ અહીંયા પહેલાં રહેતા હતા. અને બીજી એક વાત કે જે કોઈને ખબર નહીં હોય, તો બહુ જૂની જે મોટી બીમારીઓ થાય, તો એની પણ અહીંયા આગળ દવા આપવામાં આવતી હતી. નાગા બાવા દ્વારા અહીંયા આગળ દવા આપવામાં આવતી હતી, જે વર્ષો જૂની તમને સ્કિન ડિસીઝ હોય કે ગમે તે હોય, સાંધાના દુખાવા, તો એના માટે અહીં આગળ આયુર્વેદિક દવાઓ આપવામાં આવતી હતી. તો આ એક એવું મંદિર છે. તો ઘણી બધી વિશેષતા થઈ ગઈ. તો એક તો એ વિશેષતા એ થઈ કે આ સદીઓ જૂનું મંદિર છે. બીજી એની મુખ્ય વિશેષતા એ કે અહીંયા આગળ 2 નાગા બાવા રહેતા હતા. તો નાગા બાવાને આપણે મળવું હોય તો છેક જૂનાગઢ જવાની જરૂર નથી, અહીંયા જ મળી લેવાતું હતું. ત્યારબાદ એ લોકો અહીંયા આગળ આયુર્વેદિક દવાઓ આપતા હતા. અત્યારે તો ઘણી બધી દવાઓ થઈ ગઈ છે જેની આડઅસર હોય, પણ એ ટાઈમે એવી આયુર્વેદિક દવા આપતા હતા કે જેની કશી જ આડઅસર નહીં, બધા ફાયદા જ. લેશો તો તમને દુખાવો મળશે અને બીજા ઘણા ફાયદા થાય.